इसका डॉक्टर पैसा देना है हो गया पेमेंट। અરે પણ મમ્મી તે ખોયલું શું કામ? મારું પાર્સલ હતું. તો પહેલા તો તારા કપડાના પાર્સલ આવતા હતા, હવે આ લેડીઝ નો બેગ ના પાર્સલ ક્યાંથી આવવા માંડ્યા? પણ મમ્મી આમે તારા માટે મંગાવ્યું છે, મારા માટે નથી. તે મારા માટે સાચે તારા માટે. વર્ષમાં નહીં, હવે આજે મને જતા 5 મિનિટ લેટ થઈ ગયું એટલે પાર્સલ મારા હાથમાં આવ્યું. તારે કલેક્ટ કરવાનું જ નતું, આ તારા માટે સરપ્રાઈઝ હતી યાર. એક સરપ્રાઈઝ સીધી નથી રહેવા દેતી. બ્રાન્ડેડ બેગ અને તું મારા માટે. અરે પર- ફેબ્રુઆરી મહિનો છે બેટા, અને માને નહીં શીખવા. અરે મમ્મી સાચે તારા માટે મંગાવ્યું છે. કેટલી ફાઇન છે મને જોવા તો દે એટલે એક બહુ વાર. ફાઇન છે એટલે જ મને વિશ્વાસ નથી આવતો. પણ મેં કોના માટે લીધી હશે? કોણ છે મારી પાસે? 18 વર્ષનો થઈ ગયો છે, વેલેન્ટાઇન ડે આવે છે. અરે વેલેન્ટાઇન્સ હવે કોઈ નથી મનાવતું મમ્મી. આ બધા ઓલ્ડ ફેશન વસ્તુઓ થઈ ગઈ. કોણ વેલેન્ટાઇન મળશે મમ્મી? કોણ હશે મારી પાસે? મને શું ખબર બેટા, કોઈ તો મેમને તો કોઈ દિવસ ના પાડી છે. તને જે ગમતી હોય તું બોલાવ, તેને બેસાડ. એ તો જ્યારે બનશે ત્યારે હું પાક્કું બોલાવીશ ત્યારે. આ કોની છે કે મને સાચે તારા માટે લાવ્યો તું. લાવ એક મિનિટ અહીં આવ. આ જો તને બતાડું છું. ભરાવતા તો આવડતું નથી, આપીશ કે ડોબા. આજો મેં તારા માટે બેગ મંગાવી છે ફેસ્ટાથી. દે હેવ ધ મોસ્ટ પ્રીમિયમ એન્ડ ધ મોસ્ટ લક્ઝરિયસ બેગ્સ. અને આ જેટલી બી બેગ્સ છે આ બધી મેડ ઇન ટર્કી છે. તો આ એમને મેં કોઈ બીજા માટે શું કામ મંગાવીશ? બેટા હું તારી ભાવનાઓને સમજી ગઈ છું. આ બેગ તો હું જ રાખું છું, પણ તને એક સજેશન આપું છું દીકરા, અગર તારે તારી ગર્લફ્રેન્ડ ને બી આપવી હોય ને તો આ બેગ સરસ લાગશે. પર કેની ગર્લફ્રેન્ડ કોણ છે ગર્લફ્રેન્ડ? મને બી દેખાડો ભાઈ મારી ગર્લફ્રેન્ડ.